તો તે આપણા જ કર્મનું ફળ છે, સામો નિમિત્ત છે, એવી સમજણ ફિટ થયેલી હોય તો જ ક્રોધ જાય. જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે ત્યારે તેની નોંધ કરી લેવી અને તેના પર જાગૃતિ રાખવાની. અને જેને આપણા ક્રોધથી દુઃખ થયું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું, પસ્તાવો કરવો ને ફરી નહીં કરવું એવો દ્રઢ નિશ્ચય કરવો. કારણ કે જેની પ્રત્યે ક્રોધ થાય તેને દુઃખ થાય, તે પછી વેર બાંધે, એટલે પછી આવતે ભવ પાછો ભટકાય. મા બાપ પોતાના છોકરા પર અને ગુરુ પોતાના શિષ્ય પર ક્રોધ કરે તેનાથી પુણ્ય બંધાય છે, કારણ કે એની પાછળ હેતુ એના સારા માટે, સુધારવા માટેનો છે. સ્વાર્થ માટે હોય તો પાપ બાંધે. વિતરાગોની સમજણની ઝીણવટ તો જુઓ. પ્રસ્તુત ગ્રંથમાં ક્રોધ કે જે ખૂબ જ હેરાન કરનારો ઉઘાડો કશાય છે તેની તમામ વિગતો વિગતમાં અત્રે સંકલિત થઈ પ્રકાશિત થાય છે, જે સુઘ્ન વાચકને ક્રોધથી મુક્ત થવામાં ખૂબ મદદરૂપ થશે. એ જ અભ્યર્થના. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક ક્રોધનું વાંચન. કોણ માને હું ખોટો? આપણે સાચા હોઈએ છતાંય આપણું કોઈ ખોટું કરી નાખે એટલે મહી એના પર ક્રોધ થાય. તો એ ક્રોધ જલ્દી ના આવી જાય એ માટે શું કરવું? હા, પણ તમે સાચા હોય ત્યારે ને. તમે સાચા હો ખરા? તમે સાચા છો એવું તમને ખબર પડી? આપણને આપણો આત્મા કહેતો હોય ને કે આપણે સાચા છીએ. આ તો તમે ને તમે જજ, તમે વકીલ ને તમે જ આરોપી. એટલે તમે સાચા જ ને. તમે પછી જૂઠા થાવ જ નહીં ને. પેલાને એવું જ હોય કે હું જ સાચો છું. આપને સમજાય છે? આ છે બધી નબળાઈઓ. પણ મારે એ પૂછવું હતું કે અન્યાય માટે ચીડ ચડે એ તો સારું છે ને? કોઈ વસ્તુ માટે આપણે દેખીતી રીતે અન્યાય થયેલો જોઈએ ત્યારે જે પ્રકોપ થાય એ યોગ્ય છે? એવું છે કે આ બધું ક્રોધ ને ચીડ એ બધી નબળાઈઓ છે, ખાલી વીકનેસ છે. આખા જગત પાસે એ વીકનેસ છે. કોઈ તને ટેડકાવે તો ઉગ્ર થઈ જાઉં ને? હા, થઈ જાઉં છું. તો એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય? પણ કોક જગ્યાએ તો ક્રોધ હોવો જ જોઈએ દાદા. ના ના, ક્રોધ એ તો પોતે જ નબળાઈ છે. અમુક જગ્યાએ ક્રોધ હોવો જોઈએ એ તો સંસારી વાત છે. આ તો પોતાનાથી ક્રોધ નીકળતો નથી એટલે એવું બોલે કે ક્રોધ હોવો જ જોઈએ. મન પણ ન બગડે એ બળવાન. તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું તો એ નિર્બળતા ના કહેવાય? ના. ઓહો, અપમાન સહન કરવું એ તો મહાન બળવાનપણું કહેવાય. અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય. એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું. અને નિર્બળતા તો આ બધા કચકચ કર્યા જ કરે છે ને. જીવ માત્ર લડમલડા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે. અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગે ને તો 100 સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને? સામો બળવાન હોય એની સામે નિર્બળ તો જીવ માત્ર થઈ જ જાય છે. એ તો એનો સ્વાભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તો એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય. ખરી રીતે નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું જોઈએ. પણ આ કળિયુગમાં એવા મનુષ્યો જ નથી રહ્યા ને. અત્યારે તો નિર્બળને જ માર કરે અને બળવાનથી તો ભાગે. બહુ ઓછા માણસો છે કે જે નિર્બળની રક્ષા કરે અને બળવાનની સામો થાય. એવા હોય ત્યારે એને તો ક્ષત્રિય ગુણ કહેવાય. બાકી જગત આખું નબળાને માર કરે છે. ઘેર જઈને ધણી બાયડી પર શૂરો થઈને બેસે. ખીલે બાંધેલી ગાયને મારીએ